હે દૂધ લેવાની આજની રજા નહીં જવાય એવું, આ દૂધ લેવા જવાય નહીં. હા હા આ જાળિયા જાય છે અત્યારે. આ રસ્તો હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે તો જો કે વાવણી તો થઈ જ ગઈ છે, પણ જો થોડોક વધારે વરસાદ આવશે ને તો નુકસાન પણ થાય એવો પણ વરસાદ અત્યારે પડે છે. અને સમાચાર પણ ગામમાં આવી ગયા છે કે અમારા વિસ્તારની અંદર પૂર જોશમાં પાણી અત્યારે વહી આવે છે. વાડીઓના પાળા પણ બધા તોડી નાખ્યા છે. અને જો બધા સિંગ ને એવું બધું ખાવાનું. જય માતાજી પિંચીબેન. જય માતાજી ફનાબેન. તો એવું છે. ચાલો તો જાઉં છું ગામમાં, અને પહેલાં તો ધાબા ઉપર જાઓ અને તમને બતાવું કેવો વરસાદ છે. જોવો અમારા ગામમાં, અને વાતાવરણ અત્યારે બહુ ગંભીર થઈ ગયું છે. પવન અત્યારે બહુ જ છે. આ તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે વરસાદની પડહેટ સવારની વાત છે. જોકે આજે કંઈ કામે પણ જવાનું નથી. તો ચાલો ધાબા પર જાઓ અને જુઓ કેવો વરસાદ પડે છે. છત્રી લઈને મિત્રો આવતો રહ્યો છું હું તો ધાબા ઉપર. આ ખેતરમાં તમે જોઈ શકો છો, આખું ખેતર અત્યારે પાણીનો હાલ હસમસાઈને બધું ભરી દીધું છે. અને આ નજારો તમે જુઓ, વરસાદ કાંઈ ઘટે નહીં. આ ચારે બાજુ પાણી પાણી એવું બધું થાય છે. જોકે અમારે ભજીયા બનાવવાના છે, ભજીયાનો મસાલો પણ લેવા જવાનો છે, પણ વરસાદના કારણે ક્યાં લેવા જવું એવું બધું છે અત્યારે. આમ તો જો ઓલી બાજુના ઝાડવા પણ ક્યાંય દેખાતા નથી, એવો વરસાદ આવે છે. જોકે આજે સવારની વાત છે વરસાદની. વરસાદ આજે બંધ થયો નથી. અને આ અમારી શેરીનો બહારનો નજારો છે. આ તમે જુઓ મિત્રો, ખાસ હમણાં વીજળીનો ઝબકારો બોલી ગયો છે. પણ આ પાણી જાય છે અત્યારે નવા ગામવાળી વેણ તો કે આ અમારે વેણે જ છે અહીંયા, પણ બુરાઈ ગયું. એટલે પાણી તમે જુઓ સ્પીડથી આવે છે. અને આખી શેરી અત્યારે પાણી પાણી છે. હે આ દૂધ લેવા જવાય એવો રસ્તો છે ને, આ ભયજનક રસ્તો થઈ ગયો છે ભાઈ. આ બધા પાણી હોપટ પાળા તૂટી તૂટીને વહી આવે છે આ બધું. જો હે દૂધ લેવાની આજની રજા નહીં જવાય એવું, આ દૂધ લેવા જવાય નહીં. આ અત્યારે ખેંચીને વહી જવું પાણી છે. અત્યારે ખેતરોમાંથી અત્યારે પાણી આવી રહ્યું છે. અમારે આ બ્લોક ઉપર પાણી જાય છે અત્યારે. કેવું દડતું દડતું જાય છે આખી શેરીમાં પાણી. વરસાદ ગજબ છે. અને અમારે તો કેવો ભાઈ વરસાદ છે, કઈ ઘટે હે પાણીમાં તણાઈ જાય એવું છે ને. અત્યારે પાણી તો ઘા કરે જાય છે સીધું. આજ તો ડેમ ને બધું જોકે ભરાઈ ગયું ને. હવે આ મિત્રો જે હું દ્રશ્ય કવરેજ કરવા આવ્યો છું ને, આ ખતરનાક અને ભયાનક દ્રશ્ય કહેવાય છે. આ તમે જુઓ, હવે આ પાળા ઉપર પાણી અડી જાય એટલે અમારા ગામને આ નુકસાન થઈ શકે છે. આ પાછળ તમને દેખાતું છે, આ મારું ગામ છે. હું છત્રી લઈને જ આવ્યો છું. જોકે અત્યારે હાલમાં રસ્તો છે ને આ બંધ કરી દેવામાં આવ્યો છે. આ અત્યારે એક ટ્રેક્ટર, આ જોકે 15 થી 20 ફૂટ પાણી અત્યારે અહીંયા અધર ચડી ગયું છે. એટલે અત્યારે આ બધા અહીંયા આગળ બધા રોકે છે, વાહન અહીંયા આવવા દેતા નથી. કારણ કે અણોલ જવાનો રસ્તો અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અને અણોલ ડેમના દરવાજા પણ અત્યારે ખુલ્લા કરવામાં આવ્યા છે, એમ કેવા સમાચાર આવ્યા છે. અને આમ તમે પહેલી બાજુ, પાળાની પહેલી બાજુ જુઓ, સામું દેખાય જાળિયા અને આકોલાળી બે એક કરી દીધું છે. એટલે જોકે અત્યારે બધું તંત્ર પણ એલર્ટ ઉપર આવી ગયું છે. આ રસ્તો જે હું પાર કરું છું ને અત્યારે, આ ખાલી શેરીનું પાણી છે ને, આ શેરીનું પાણી તો પણ એટલું બધું દબાણ કરે છે. આ અમારા ગામ બાજુથી આવે છે અને આ અમારા ખારામાં જાય છે પાણી. તમે જુઓ પ્રેશરથી જાય. તો ભાઈ આગળ મેં તમને જે દ્રશ્ય બતાવ્યા ને, એ દ્રશ્ય જોકે એવા હોય છે કે પાળો કદાચ તૂટ્યો હોય ને તો અમારા ઘણા ખરા હેઠાણવાળા વિસ્તારને ઘણા બધાને નુકસાની થાય એવું બધું છે. અને જોકે વાવણી લાયક વરસાદ તો ખરો, પણ બહુ વધારે પડે તો નુકસાનકારક પણ વરસાદ થઈ શકે છે. તો મિત્રો ઘણા બધા દ્રશ્ય એવા આપણે લીધા છે, પણ આ દ્રશ્ય તમે જુઓ ને તો કાંઈક તમને એક અલગ જ લાગશે. જોકે આ અમારા આ શમશાનની અંદર આ સામે દેખાય ને ઢાળિયા છે. અને શમશાન અમારું અત્યારે જો આ મેલડી માતાના મંદિર પાસે, આ તમને જરા ઝૂમ કરીને બતાવું. આ જો મેલડી માતાના મંદિર પાસે અત્યારે કેટલું પાણી હાલમાં જઈ રહ્યું છે. આ બે ગામ આ ભયજનક અત્યારે રસ્તો થઈ ગયો છે. અને જાળિયા આકોલાળી આ રસ્તો છે અત્યારે હાલમાં. જોકે આ આકોલાળી બાજુ ત્યાં આવે છે અને આ જાળિયા જાય છે. અત્યારે આ રસ્તો હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. અને અમારા શમશાનની અંદર અત્યારે તમે પાણી જુઓ
આ જાય છે ઈ. આવો બધો અત્યારે ભયજનક વરસાદ પડી ગયો છે. જોકે નુકસાન પણ અત્યારે બહુ જ કરી શકે છે. જોકે આ ખારો વિસ્તાર છે, પણ અત્યારે અમારા ગામની અંદર પાણી ગરવાની સંભાવના પણ રહે. ઉપર જો બંધ થઈ જાય પાણી લેતું તો અહીંયા અત્યારે બંધ થવાની સંભાવના પણ રહેશે. હા હા મિત્રો, જો અત્યારે આ બધા જોવા આવ્યા છે. અત્યારે આ જાળિયાનો રસ્તો અત્યારે પેક કરી દેવામાં આવ્યો છે, પણ અત્યારે અહીંયા સરહદ થઈ ગઈ છે અમારા ગામની અંદર. સરહદ થઈ ગઈ ને? હા, અમારા ગામનું હે હવે ટૂંક સમયમાં આવું ને આવું રહે તો હમણાં આ પાળો પણ તૂટી જશે. આમાં કાંઈ બહુ જાજી વાર છે નહીં. હા, ગામમાં પાણી ગરવાની શક્યતા છે. ભજીયાનો સામાન લેવા તો આવ્યો હતો, પણ સામાન આપણો અહીંયા દુકાને એમને કહી દીધું કે ભાઈ તમે તૈયાર રાખો, અને મિત્રો બધા આવી ગયા કે ચાલો આપણે થોડુંક કવરેજ કરીએ એવી કે ભાઈ કેવા કેવા દ્રશ્ય છે. તો જોયું ભયજનક સપાટીએ છે અત્યારે. જો કે હું છત્રી લઈને અત્યારે કવરેજ કરું છું, પણ દ્રશ્ય તમે જોયા બહુ ખરાબ હાલતમાં છે. જો કે વધારે વરસાદ પડે તો પાળો તૂટે તો અમારા ગામને પણ થોડુંક નુકસાન થાય એવી સંભાવના છે. ફાઇનલી તો થોડોક મસાલો મળ્યો છે તો લઈ લેવી અને જવા દઈએ હવે ઘેરે. તો ભાઈ મસાલો પકડી દીધો ઘેરે. બેન અમારે કંઈક સુધારીને કામકાજ કરી નાખે. હે બેન? જો કે લાઇટ તો છે નહીં, પણ કામગીરી જ્યાં સુધી કવરેજ થશે ત્યાં સુધી કરશું. ભજીયા બનાવવાનું કેમ? તો ભાઈ ઘેરે વસ્તુ તો બધી પકડી દીધી, પણ લાઇટનો પ્રોબ્લેમ છે ને. આજે તમે આ વાવાઝોડા રેખો પવન છે એટલા માટે બોર્ડમાં ફોન કર્યો તો પણ કાંઈ લાઇટ આવે એમ છે નહીં. ચાલુ તો કરી દીધો છે બધું સુધારવાનું એવું બધું તો, પણ લાઇટના કારણે વિડીયો શૂટ નહીં કરી શકીએ. અને અહીંયા તમે પવન તમે જુઓ અત્યારે ફૂલ વાવાઝોડાનો પવન છે, અને અમારા ગામની અંદર અત્યારે ભયજનક કહેવાય ને, ભયજનક સપાટી અત્યારે પાણી થઈ ગયું છે. આંકલાળી અને જાળિયા અને અમારા ગામનું અત્યારે સ્મશાન છે ગમે તો અત્યારે આવ પાણીમાં થઈ ગયું છે. જો તમે આગળ અત્યારે 200 ફૂટ આગળ ઉભો રહે અને વિડીયો શૂટ કર્યો હતો. મેરડી માતાનું મંદિર છે, એ બે બાજુથી પાણી લઈને વચ્ચે મેરડી માતાનું મંદિર તમે ઝૂમ કરીને જોજો. આગળ ક્લિપમાં છે નુકસાન આવી શકે છે, ઘણું બધું ગામને નુકસાન આવી શકે છે. અને ખેતરો છે અમારા બધાના પાળા તોડી નાખ્યા છે, એટલે આપણે એ લોકો શૂટ ન કરીએ છીએ, કારણ કે ફોન પણ આપણે બધી પલળવાની બીક રહે. આજનો દિવસ છે ને ભયજનક છે, એટલા માટે હવે પછી અંધારું થઈ ગયું છે એટલે શૂટ પણ નહીં કરી શકું. જે પવન તો ગજબ જ આવે છે, એની કહેવાય ને માહોલ અત્યારે ફૂલ ગરમ જ છે. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કર્યું છે. જોકે અમે બનાવી છે હવે ભજીયા. ઘરમાં તો જોકે લાઇટ છે નહીં, અને લાઇટ આવી શકે પણ તેમ છે નહીં, એટલા માટે હવે ભજીયા તમને નહીં બતાવી શકું, માફ કરજો. કારણ કે લાઇટ વગર આ કામ પૂરું થાય એવું છે નહીં, અને વરસાદ પણ ફૂલ ગજબ અત્યારે ચાલુ છે. તો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.